જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે, પરંતુ આજે પણ જેતપુરના છેવાડાના વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ, રસ્તાઓ, ગટર અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓ આપવા માટે જેતપુરના સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જેમાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં કેનાલ નજીક આવેલા વોર્ડ નંબર 1માં રહીશો દ્વારા રોડ અને ગટર સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તેમજ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અમારી માંગ એક જ છે કે આ ગટર વ્યવસ્થા ભૂગર્ભ ગટર કરી દે અને પેટી ઓલી મૂકે કચરોની. કેટલા વર્ષથી આ સમસ્યા આ છે 40-35 વર્ષથી અમને સમસ્યા છે. કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆત કરી, એપ્લિકેશન કરી, ચીફ ઓફિસર મળ્યા કે તમારું મંજૂર થઈ ગયું છે, પણ કેટલા વર્ષે આ મંજૂર થાય અમને એ જ ખબર નથી. તમે ધ્યાન દો અને અમારું કામ કરો એટલે અમારે હંધુમાં આવી જાય, પણ તમે ધ્યાન જ નથી દેતા. કેટલા વર્ષથી માંગ છે 30-40 વર્ષથી આમને આમ તો માંગ તો કરી હતી, પણ જવાબ જ દેતા. જેતપુરમાં અનેક વિસ્તારોમાં બિસ્માર રોડના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સમયથી અનેક વિસ્તારની સોસાયટીના રહીશો નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવા અનેકવાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે હવે સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરી જઈને સૂત્રોચ્ચાર કરીને અરજી આપીને વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 1 ની અંદર આવતો વિસ્તાર આ કેનાલ કાંઠે જે દર્દી સોસાયટીનો વિસ્તાર, ત્યાં આશરે આ લાઈનમાં આ 30 મકાન છે. ત્યાં આજે છેલ્લા 40 વર્ષથી આ રોડ રસ્તાનો તો વાંધો છે જ, પણ સાથોસાથ જે ભૂગર્ભ ગટરનો ટેક્સ એવડો બમણો લેવામાં આવે છે, તો ભૂગર્ભ ગટર નામે ઝીરો છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભૂગર્ભ ગટર કરવામાં આવેલ નથી. જેથી કરીને ભૂગર્ભ ગટર કરવામાં આવે, કારણ કે નાના નાના બાળકો અને વડીલો જે બીમાર થાય છે, ડેન્ગ્યુ જેવા રોગોથી પીડાય છે, અને કચરા પેટીવાળા પણ કચરો લેવા આવતા નથી, અને બહુ એમ કહેવાય ને કે બહુ ગંભીર હાલત છે. બીજા નંબરમાં કે બાજુમાં જ અહીંયા આપણે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ આવેલી છે, તો મુખ્ય માર્ગ આ જ હોય તો વિદ્યાર્થીઓ બધા અહીંથી જ પસાર થતા હોય, તો ગટરવાળા પાણીવાળા કપડાં થાય અને ખરાબ કપડાં પહેરીને એને સ્કૂલમાં ભણવું પડે છે. આ હાલત ખરાબ છે. અમારી માંગ છે તાત્કાલિક ધોરણે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવે, અને કચરા પેટી અહીં છે નહીં તો કચરો લેવા જે ઓલું ટીપર વાહન આવે એમ.